Hello, students. A very good afternoon to all, and welcome all of you in the session of PSS. Now, students, in our last session of PSS, we understood the three topics of unit number 2, that is concept of salesmanship, in which we understood first of all the scope and functions of salesmanship, then after importance and utility of salesmanship, and then after discussed the benefits of salesmanship. Now today we will move toward our next topic, that is salesmanship and art or science. Many a times this question was asked in your final examination. તમારી ફાઇનલ એક્ઝામમાં આ ક્વેશ્ચન છે એ ઘણીવાર પૂછાયેલ છે સ્ટુડન્ટ્સ, રાઈટ? I have taken the main points. Detailed explanation of this topic is given in your textbook around page number 79. Now students, salesmanship એ આર્ટ છે કે સાયન્સ છે, કલા છે કે વિજ્ઞાન છે, રાઈટ? But before judging or before deciding or before determining whether salesmanship is art or science, first you should be clear with the term, that is what is art and what is science. Salesmanship એ art or science છે કે નહીં એ નક્કી કરતા પહેલાં તમને આર્ટ અને સાયન્સ બંનેનો મિનિંગ છે એ ખ્યાલ હોવો જોઈએ. So first of all we will discuss that. Read the point. Is salesmanship is an art or science? Let us first understand the meaning of art and science. First of all, what is art? Art means what? Kala એટલે શું? Art is a specialized skill or competence obtained through study, learning and experience. Art is a systematic manner of doing things. Art એ શું છે? It is a specific skill, એક આવડત છે, or competence, ક્ષમતા છે કોઈ વ્યક્તિની કે જે કઈ રીતે મળે છે? થ્રુ સ્ટડી, કાં તો તમને તમારી સ્ટડી થ્રુ, સેકન્ડ થ્રુ લર્નિંગ, ક્યાંક તમે શીખો છો, રાઈટ? નોટ બાય ગેટિંગ ઓનલી ક્વોલિફિકેશન જોઈએ એ રિક્વાયર્ડ નથી, રાઈટ? થ્રુ લર્નિંગ ક્યાંકથી શીખો છો, ઓર થ્રુ ધ એક્સપિરિયન્સ, રાઈટ? તમારા અનુભવો પરથી શીખો છો. સો આર્ટ ઇઝ અ સિસ્ટમેટિક મેનર ઓફ ડુઈંગ થિંગ્સ. જ્યારે તમે કોઈ એક સિસ્ટમેટિક રીતે કોઈ તમારી આવડત, તમારી સ્કિલ છે એ અપ્લાય કરો છો ઓફ ડુઈંગ અ પર્ટિક્યુલર થિંગ્સ, દેન ઇટ ઇઝ કોલ્ડ આર્ટ. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ ટર્મ આર્ટ, રાઈટ? કે એ તમારી પાસે એક કમ્પિટન્સી છે, એ કલા છે, તમારી પાસે આવડત છે કે તમે કામ કે એ વસ્તુ બહુ ઇઝીલી લોકો પાસે કરાવી શકો છો અથવા તો તમે જાતે પણ કરી શકો છો. સો ફોર એક્ઝામ્પલ આર્ટિસ્ટ છે તો એમનું આર્ટ, એમની કલા શું છે? ટુ ડુ ધ ગુડ પેઇન્ટિંગ્સ, ટુ ડ્રો ધ ગુડ પેઇન્ટિંગ્સ, એમની કલા છે. કદાચ એમના માટે એણે કોઈ ફોર્મલ ટ્રેનિંગ પણ લીધેલી હોય, ક્યાંકથી એણે શીખેલું પણ હોય, અથવા તો એમના એક્સપિરિયન્સ થ્રુ પણ એમણે શીખેલું હોય. એ એમનામાં સ્કિલ છે, એ એમનામાં આવડત છે ટુ ડુ અ વેરી ગુડ paintings, right? Second is what is science? Science means specialized knowledge. It is a body of organized knowledge. Science is derived systematically after the study of principles, necessary experiments and collection of information. Science એ શું છે? It is a special knowledge. એક સ્પેસિફિક એક સ્ટ્રીમ છે, એક ફિલ્ડ છે નોલેજનું, કે જે ઓર્ગેનાઇઝડ બોડી ઓફ નોલેજ છે, કે ત્યાં તમે કોઈ પણ મેથડ છે, કોઈ પણ વાત છે, કોઈ પણ સ્ટડી છે એ ગમે તેમ મૂકી શકો નહીં. ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ નોલેજ. દેટ મીન્સ યુ નીડ ટુ પુટ એની સ્ટડી ઓર subject area in the science after studying various examinations, various principles means સિદ્ધાંતો. તમને ખ્યાલ છે તમે 10th સ્ટાન્ડર્ડ સુધી સાયન્સ છે સ્ટડી કરતા, રાઈટ? તો એમાં તમને ખ્યાલ છે અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ આવતા, પ્રયોગો આવતા, અલગ અલગ પ્રિન્સિપલ્સ તમે સ્ટડી કરતા. ગેલેલિયો પ્રિન્સિપલ્સ હોય, ન્યૂટન્સ પ્રિન્સિપલ હોય, રાઈટ? ન્યૂટનના સિદ્ધાંતો છે.
એક્સપેરિમેન્ટ્સ અલગ અલગ કરતા, પ્રયોગો કરતા, અને એક્સપેરિમેન્ટ્સ અને પ્રિન્સિપલના બેઝડ પર તમે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરતા કે વેધર ધીસ ઇન્ફોર્મેશન ઇઝ કરેક્ટ ઓર નોટ. આ એક્સપેરિમેન્ટ છે એ બરાબર છે કે નહીં, એ તમે એઝ ઇટ ઇઝ ગમે ત્યારે એ જેમ તેમ મૂકી શકો નહીં. ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ નોલેજ કે જે બેઝડ ઓન પ્રિન્સિપલ્સ અને એક્સપેરિમેન્ટ છે. એક્સપેરિમેન્ટ અને પ્રિન્સિપલ્સ વગર તમે સાયન્સમાં કાંઈ પણ નોલેજ છે એ આપી શકો નહીં. ઇટ ઇઝ અ સ્પેસિફિક નોલેજ, એ એક સ્પેશિયલ નોલેજ છે, રાઈટ. Science is an organized body of a specialized knowledge. So, science is a systematized collection of facts, figures on the basis of organized knowledge. Right? સાયન્સમાં જે પણ ઇન્ફોર્મેશન તમને મળે છે, જે પણ નોલેજ તમને મળે છે, એ ક્યાંયથી મેયરલી એમના મૂકેલી વાતો છે નહીં. ઇટ ઇઝ બેઝડ ઓન ધી ફેક્ટ્સ એન્ડ ફિગર્સ ઓન ધી બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝડ નોલેજ. એ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રિન્સિપલ્સ, કોઈ એક્સપેરિમેન્ટ પરથી તારવેલું ફેક્ટ્સ એટલે કે ટ્રુથ છે, એમના પરથી નક્કી કરેલા ફિગર્સ છે, રાઈટ. એમને ગમે ત્યાંથી ઉપાડીને મૂકેલી ફિગર્સ કે વાતો છે નહીં. એ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રિન્સિપલ્સ, ક્યાંક સિદ્ધાંતો ઉપર આધારિત છે, કોઈને કોઈ એક્સપેરિમેન્ટ્સ ઉપર ડિપેન્ડ છે. સો વી કેન સે ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ અ પર્ટિક્યુલર સબ્જેક્ટ, રાઈટ. પછી એ કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, એટસેટ્રા, રાઈટ. તમે તો કોઈ પણ સ્ટ્રીમ લઈ લો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇટ ડિપેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ્સ, પ્રયોગો પર આધારિત છે. ઇટ ડિપેન્ડ્સ ઓન સર્ટેન laws, certain principles, right? So this is the meaning of science. Now we will talk about our topic, that is salesmanship. Salesmanship is an inexact science. A pure science નથી, but શું છે? Inexact science. It is necessary to understand the psychology of a person based on general principles and study. You know that students, in a salesmanship, a salesperson need to contact various customers. એમને અલગ અલગ કસ્ટમર્સને કોન્ટેક્ટ કરવાના છે. સો he need to deal with various human being day by day, right? દરરોજ એમને ઘણા બધા લોકોને મળવાનું થતું હોય છે. સો ફર્સ્ટ, a salesman should be clear with the human psychology. એમને હ્યુમન સાયકોલોજીનું નોલેજ હોવું જોઈએ. મીન્સ કે હાઉ ટુ ડીલ વિથ ધ પીપલ, લોકો સાથે ડીલ કેવી રીતે કરવું, હાઉ નોટ ટુ બી અગ્રેસિવ ઇન સર્ટેન મેનર, હાઉ ટુ ગીવ આન્સર પોલાઇટલી ટુ એવરી હ્યુમન બિંગ, રાઈટ. અને એના માટે એમની પાસે સાયકોલોજી, મનોવિજ્ઞાન રિલેટેડ નોલેજ પણ હોવું જોઈએ, જે કેટલાક પ્રિન્સિપલ્સ અને સ્ટડી ઉપર ડિપેન્ડ છે. અને સાયકોલોજી એ તમને ખ્યાલ છે, સાયકોલોજી એ શેનો પાર્ટ છે? સાયકોલોજી ઇઝ અ પાર્ટ ઓફ સાયન્સ, એ સાયન્સનો જ એક પાર્ટ છે, રાઈટ. નેક્સ્ટ, principles of salesmanship are based on the psychology of a customer. Now students, in a next topic we will see the principles of salesmanship. આપણે આગળના ટોપિકમાં સ્ટડી કરશું અલગ અલગ પ્રિન્સિપલ્સ ઓફ સેલ્સમેનશિપ. All those principles are depend on the psychology of a customer. એ બધા પ્રિન્સિપલ્સ છે એના ઉપર ડિપેન્ડ હશે on the psychology of a customer, and psychology is a part of science, right? Every customer is unique and his behavioral traits also vary with the changing situation. Every customer is unique means every customer is different. You cannot treat all the customers in a same way. તમે તમારા બધા કસ્ટમરને એક જ રીતે, એક જ વેથી ક્યારેય ટ્રીટ કરી શકો નહીં. Why? Because every human being is different. And in behavioral traits means, અને એમનું બિહેવિયર છે એ અલગ અલગ સિચ્યુએશનમાં પણ શું થતું હોય? ચેન્જ. સો યુ નીડ ટુ બી વેરી કેરફુલ while dealing with the human beings. So salesmanship is a branch of economics, sociology and psychology and also a science. Salesmanship એ શેની બ્રાન્ચ છે? એ શેની એક શાખા છે? ઇકોનોમિક્સ. Why? Because in that you need to make selling of goods and services. તમારે ગુડ્સ અને સર્વિસીસનું શું કરવાનું છે? સેલિંગ. તમારા પ્રોડક્ટ્સની ડિમાન્ડ શું કરવાની છે? ક્રિએટ. સો વી કેન સે ઇટ્સ અ બ્રાન્ચ ઓફ ઇકોનોમિક્સ. તમારે સપ્લાય એન્ડ ડિમાન્ડનું નોલેજ હોવું જોઈએ, રાઈટ. યુ નીડ ટુ ક્રિએટ ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ that you are selling.
So we can say salesmanship is a branch of economics. Then sociology. Sociology means what? You need to do selling by remaining in a society. તમારે સમાજમાં રહીને લોકો સાથે ડીલ કરીને સેલિંગ છે કરવાનું છે. સો ઇટ્સ અ પાર્ટ ઓફ સોશિયોલોજી એન્ડ સાયકોલોજી. Psychology means you need to study the human behavior carefully and understand the psychology of your customer before the selling. તમને સેલિંગ કરતાં પહેલાં એમનું નોલેજ પણ હોવું જોઈએ. સો ઇટ્સ અ પાર્ટ ઓફ સાયકોલોજી ઓલ્સો. સો વી કેન સે ઇટ ઇઝ અ સાયન્સ, રાઈટ. સેલ્સમેનશીપ આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ. સેલ્સમેનશીપ એ કોની બ્રાન્ચ છે? ઇટ્સ અ બ્રાન્ચ ઓફ ઇકોનોમિક્સ, સોશિયોલોજી એન્ડ સાયકોલોજી. Decisions of salesmanship are now taken scientifically from the human point of view. Now students, haphazardly decisions of salesmanship cannot be taken. ગમે તેમ વિચાર્યા વગર ક્યારેય સેલ્સમેનશીપના ડિસિઝન તમે લઈ શકો નહીં. તમારે વ્યવસ્થિત રીતે સાયન્ટિફિકલી વિચારી based on various laws of demand and supply, considering the human psychology, તમારે વ્યવસ્થિત રીતે વિચારીને સાયન્ટિફિકલી હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂથી ડિસિઝન્સ છે લેવાના છે. સેલ્સમેનશીપ ઇઝ નોટ એન એક્ઝેક્ટ સાયન્સ. એ પ્યોર સાયન્સ નથી, પૂરેપૂરું સાયન્સ નથી, રાઈટ. બટ ઇટ યુઝિસ ધ વેરિયસ ઇનપુટ્સ ઓફ સોશિયોલોજી, સાયકોલોજી એન્ડ મેથેમેટિક્સ. કદાચ એમાં ફિઝિક્સ કે કેમિસ્ટ્રી જેવા કોઈ ફિલ્ડ્સ છે ઇન્ક્લુડેડ નથી સેલ્સમેનશીપમાં, રાઈટ. એટલે તમે એને કદાચ પ્યોર સાયન્સ કહી શકો નહીં. બટ ઇન એક્ઝેક્ટ સાયન્સ એવું તમે કહી શકો કે પૂરેપૂરું નહીં બટ થોડું વિજ્ઞાન છે. વાય? બિકોઝ એમાં સોશિયોલોજી પણ એડ થાય છે, સાયકોલોજી પણ એડ થાય છે અને ક્યાંક ને ક્યાંક મેથેમેટિક્સ પણ એડ થાય છે. મેથેમેટિક્સ કઈ રીતે? બિકોઝ એવરી સેલ્સમેન નીડ ટુ અચીવ ધ સેલ્સ ટાર્ગેટ ગિવન બાય ધ કંપની. કંપનીએ આપેલા સેલ્સ ટાર્ગેટ એટલે કે કેટલું સેલિંગ કરવું, હાઉ મચ ક્વોન્ટિટી એન્ડ હાઉ મચ અમાઉન્ટ ઓફ સેલિંગ શુડ બી ડન બાય ધી સેલ્સમેન ઇઝ ડિસાઇડેડ બાય ધ કંપની, રાઈટ. તે બધી કેલ્ક્યુલેશન્સ પણ એમને વ્યવસ્થિત રીતે કરવાની રહેશે. સો વી કેન સે ઇટ ઇઝ નોટ એન એક્ઝેક્ટ સાયન્સ બટ it uses various inputs like sociology, psychology and mathematics. From the above discussion, we can say that salesmanship is not an exact natural science like physics, chemistry or mathematics. એ પૂરેપૂરું સાયન્સ છે નહીં. It is rather both an art and a science. એ બંને છે, art and science. Salesmanship is a combination of art and science. It is two heads of the same coin. એક સિક્કાની બે બાજુ છે, right? Why? Because salesmanship profession should have the art. કઈ રીતે? તો કે તમારામાં સેલિંગ કરવા માટેની કોમ્પિટન્સ, એબિલિટી પણ હોવી જોઈએ. કદાચ તમને સેલિંગ ટેકનિક્સ ખ્યાલ છે, સેલિંગ માટેની મેથડ્સ છે એ ખ્યાલ છે, એમના અમુક પ્રિન્સિપલ્સ છે એ ખ્યાલ છે, બટ ઇફ યુ ડોન્ટ હેવ ધ એબિલિટી એન્ડ કોમ્પિટન્સ ટુ સેલ દેન you will not be successful in this field. So it is both an art and science. What is the proportion of science and art in salesmanship? That means કે salesmanshipમાં આર્ટ કેટલું અને સાયન્સ કેટલું. That means કલા કેટલી છે અને સાયન્સ કેટલું છે, રાઈટ. વિજ્ઞાન કેટલું છે. વોટ ઇઝ ધ પ્રપોર્શન? બંનેનો રેશિયો શું છે, રાઈટ. કે ઇક્વલ આર્ટ અને સાયન્સ છે, કે તો આર્ટ વધુ અને સાયન્સ ઓછું, અથવા તો સાયન્સ વધુ અને આર્ટ ઓછું. લેટ અસ ડિસ્કસ. મેની એક્સપર્ટ્સ સેડ ધેટ ઇટ ઇઝ મોર એન આર્ટ રાધર ધેન સાયન્સ. એ સાયન્સ કરતાં પણ આર્ટ છે વધુ છે. Salesmanship is not just based on the theoretical study of principles and practices, but it is dynamic and ever-changing in nature. Right? Salesmanship છે એ 100% કોઈ પ્રિન્સિપલ્સ કે પ્રેક્ટિસીસ કે કોઈ એક્સપેરિમેન્ટ ઉપર ડિપેન્ડ છે નહીં. તમે એવું ન કહી શકો કે તમે આ પ્રિન્સિપલ્સ, આ સિદ્ધાંતો વાંચી લીધા, આ એક્સપેરિમેન્ટ અમુક છે પ્રયોગો થઈ ગયા એટલે તમે સેલ્સમેનશીપ ખૂબ સારી રીતે કરી શકો, તમે એમાં સક્સેસફુલ થઈ જ શકો. નો, ઇટ ઇઝ ડાયનેમિક. ડાયનેમિક મીન્સ એવર ચેન્જિંગ. એમાં હંમેશા ક્યાંક ને ક્યાંક બદલાવ થતો રહેતો હોય. વાય? બિકોઝ યુ નીડ ટુ ડીલ વિથ ધ હ્યુમન બિંગ. તમારે લોકો સાથે ડીલ કરવાનું છે એન્ડ એવરી હ્યુમન બિંગ ઇઝ ડિફરન્ટ. અને હરેક વ્યક્તિ એ શું છે? અલગ,
રાઈટ. સો ઇટ ઇઝ એવર ચેન્જિંગ ઇન નેચર. એવું તમે ન કહી શકો કે એક વખત તમે પ્રિન્સિપલ સ્ટડી કરી લીધા, એક્સપેરિમેન્ટ્સ કરી લીધા, પ્રેક્ટિસિસ થઈ ગઈ, સો યુ વિલ ડેફિનેટલી ગેઇંગ સક્સેસફુલ ઇન યોર સેલ્સમેનશિપ પ્રોફેશન. રાઈટ. નેક્સ્ટ, સેલ્સમેન શુડ હેવ પર્સનલાઇઝ સ્કિલ એન્ડ એપ્ટિટ્યૂડ. એમનામાં પોતામાં પણ વ્યક્તિગત આવડત અને સક્ષમતા હોવી જોઈએ. એ પોતે પણ સક્ષમ હોવો જોઈએ, એટલી બુદ્ધિ ચાતુર્ય, શ્રુઅડનેસ એનામાં પણ હોવી જોઈએ. રાઈટ. It is the ability of a person to get things properly from various consumers. He should have that ability that he can easily get the things done from various customers. લોકો પાસેથી કામ લેવાની, કામ કઢાવવાની આવડત પણ એમનામાં હોવી જોઈએ, કે લોકોને કેવી રીતે વ્યવસ્થિત રીતે, સારી રીતે વાત કરી, સમજાવી, કન્વિન્સ કરી અને એમની પાસેથી તમે કામ કરાવી શકો. રાઈટ. સો it more closest to art than science. So we can say salesmanship is more art rather than science. And individual competence and ability is the requirement of the salesmanship. સેલ્સમેનશિપની પ્રાઇમ રિક્વાયરમેન્ટ શું છે? તમારામાં પોતામાં એ ઇન્ડિવિજ્યુઅલ કોમ્પિટન્સ, વ્યક્તિગત આવડત અને સક્ષમતા હોવી જોઈએ સેલ્સ કરવા માટેની. રાઈટ. જો તમારામાં એ આવડત, એ સ્કિલ, એ સક્ષમતા નહીં હોય તો તમે ક્યારેય સેલ્સમેનશિપ કરી શકો નહીં. સો વી કેન સે ઇટ ઇઝ મોર એન આર્ટ રાધર દેન અ સાયન્સ. વિજ્ઞાન તો છે જ, પણ વિજ્ઞાન કરતાં પણ કલા છે એ વધુ છે. રાઈટ. સાયન્સ ટીચીઝ અસ ટુ નો, આર્ટ ટીચીઝ અસ ટુ ડુ. સાયન્સ આપણને શું શીખવે છે? એ શીખવે છે કે આપણે શું કરવાનું છે, શું જાણવાનું છે. જ્યારે આર્ટ છે એ શું શીખવે છે? કઈ રીતે કરવાનું છે અને શું કરવાનું છે. રાઈટ. સો this is the concept of salesmanship is an art or science. So I hope at the last of discussion you will get the idea. It is a combination of both art and science, but it is more an art rather than a science. Students, in detail you can read this topic from your textbook as well. તમે તમારી ટેક્સ્ટબુકમાંથી પણ આ રીડ કરી શકો છો. Now our next topic is salesmanship as a profession. Salesmanship એ પ્રોફેશન છે કે નહીં? પ્રોફેશન મીન્સ વોટ? જેને તમે ગુજરાતીમાં કહેતા વ્યવસાય. વ્યવસાય છે કે નહીં? રાઈટ. There are various opinion about whether salesmanship is profession or not. અલગ અલગ ઓપિનિયન્સ છે, અલગ અલગ મત છે સ્ટુડન્ટ્સ, અલગ અલગ લોકોના, કે સેલ્સમેનશિપ એ પ્રોફેશન છે કે નહીં, વ્યવસાય છે કે નહીં. બટ બિફોર દેટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ પ્રોફેશન. બટ એ પહેલાં તમને ક્લિયર હોવું જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે પ્રોફેશન મીન્સ વોટ. પ્રોફેશન એટલે શું? પ્રોફેશન ઇઝ based on acquiring specialized knowledge or competency in a particular field. Profession means what? કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં, કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં, રાઈટ, તમારું કોઈ સ્પેશિયલ નોલેજ છે, આવડત છે, સ્કિલ છે, then it is called as profession. તો તમે એને પ્રોફેશન કહી શકો. ક્યારે? જ્યારે તમારી કોઈ એક સ્પેસિફિક નોલેજ છે, સ્કિલ છે, આવડત છે કોઈ એક સ્પેસિફિક ફિલ્ડમાં. રાઈટ. ઇટ ઇન્ક્લુડ્સ ધ વેરિયસ પ્રોફેશનલ્સ લાઇક ડોક્ટર્સ, આર્ટિસ્ટ, musicians, lawyers, etc. You know what, students? Generally, in a profession, you need, first of all, a specific degree, and then after you should do the practice of that profession. તમારી પાસે પહેલાં તો એ પ્રોફેશન રિલેટેડ ડિગ્રી હોવી જોઈએ, એન્ડ સેકન્ડ વન, એ પ્રોફેશન રિલેટેડ ડિગ્રીની સાથે સાથે એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ, એટલે કે એમાં તમે પ્રેક્ટિસ પણ કરેલી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ડૉક્ટર, તમારે ડૉક્ટરના પ્રોફેશનમાં જોઈન થવું છે તો બિફોર અડોપ્ટિંગ ધેટ પ્રોફેશન તમારી પાસે ડૉક્ટરની ડિગ્રી તો હોવી જોઈએ. રાઈટ. તો તમારી પાસે ડૉક્ટરની ક્વોલિફિકેશન પણ હોવી જોઈએ, પ્લસ તમારી ડૉક્ટરની તરીકેની પ્રેક્ટિસ પણ કરેલી હોવી જોઈએ, જેને તમે પ્રેક્ટિસ, જેને ઇન્ટર્નશીપ તમે કહી શકો. સેમ વે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તો એમની પાસે પહેલાં તો CAની ક્વોલિફિકેશન હોવી જોઈએ, એન્ડ ધેન આફ્ટર હી મસ્ટ ડૂ ધ આર્ટિકલશીપ, એટલે કે એમની પ્રેક્ટિસ પણ થયેલી હોવી જોઈએ.
સેમ વે લોયર્સ, તો લોયર્સ પાસે પણ પોતાની ક્વોલિફિકેશન છે, ડિગ્રી છે હોવી જોઈએ અને એની પ્રેક્ટિસ પણ એમણે કરેલી હોવી જોઈએ. Now, the definition of profession is given. Profession is the acquisition of specialized knowledge, skill, competence, training required, and it is in the form of an association, body of competent professionals. The definition is given by McFarland. Right? Definition કોણે આપેલ છે? McFarland. What is profession? તો કે એક તો એક સ્પેશિયલાઇઝડ નોલેજ છે, એક સ્પેસિફિક ફિલ્ડનું તમને નોલેજ છે, સ્કિલ આવડત છે, કોમ્પિટન્સ તમારામાં એક ક્ષમતા છે, ટ્રેનિંગ રિક્વાયર્ડ, ફોર ધેટ યુ મસ્ટ નીડ ધ ટ્રેનિંગ, and it is in the form of an association, body of competent professionals. Then after adopting that profession, you are a part of a particular that association. તમે એક જૂથનો, એક એસોસિએશનનો પાર્ટ છે બનો છો. બોડી ઓફ પ્રોફેશનલ્સ, રાઈટ? જેમ કે ડૉક્ટર્સ છે તો એ ડૉક્ટર્સ એસોસિએશન છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એના તમે હવે પાર્ટ છો, રાઈટ? લોયર્સ છે તો લોયર્સ એસોસિએશનમાં તમે એક મેમ્બર છો. સો ઇટ્સ અ association and a body of competent professionals, right? So I hope now we are clear with the meaning of profession. Next is, the following are the features of profession. પ્રોફેશન છે અથવા તો તમે પ્રોફેશનલ પર્સન્સ છો તો એના માટેના કયા કયા ફીચર્સ છે, એમનામાં કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ જેથી કરીને તમે એવું કહી શકો કે દેટ you are a professional person. Yes, you are a professional, right? Let us discuss one by one all the features. Okay, which are the features of profession? Number one, required special knowledge. Before adopting a specific profession, you must have the specialized knowledge of that particular profession. For example, doctors. Doctors બનવા માટે you should have the qualification in that area, right? Doctors થવું હોય then you must have the qualification of at least MBBS and all. Lawyers છે તો LLB, chartered accountant છે તો CA ની ડિગ્રી હોવી જોઈએ. That means every professionals should have the sound expertise and knowledge in their particular area or particular field. એમના particular area કે ફિલ્ડનું નોલેજ છે એ હોવું જોઈએ. Right? Second one is formal training. After receiving the qualification or degree from that particular profession, you should need the formal training. તમારે એમની એક ફોર્મલ ટ્રેનિંગ છે, ઔપચારિક ટ્રેનિંગ છે એ લેવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર્સ હેવ ધેર ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ડોક્ટર્સને પોતાના ઇન્ટર્નશીપના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હશે ડૉક્ટરની ડિગ્રીની સાથે, જે એમને કોઈપણ ગવર્મેન્ટ મેડિકલ હોસ્પિટલ્સમાં ટ્રેનિંગ લેવાની થશે. સેમ વે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, then chartered accountant also needs the training through the internship or articleship programs, right? ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તો એમને પણ પ્રેક્ટિસ કરવાની થશે. લોયર્સ છે તો એમને પણ પ્રેક્ટિસ કરવાની થશે, right? That means formal training is required to go in a profession. Third one, code of conduct. Every profession has its own code of conduct. That means have their own guidelines, have their own rules, have their own way of dealing with situation or matters. So every profession has their own code of conduct. The code of conduct has to be followed by every member of that institution. એમના જે પણ મેમ્બર છે એસોસિએશનના, તમે જે પણ પ્રોફેશનમાં છો એમનું એસોસિએશન છે, એમના તમારે હરેક કોડ ઓફ કન્ડક્ટ છે એ ફૂલફિલ કરવાના રહેશે. એમની હરેક ગાઈડલાઇન્સ છે એ ફોલો કરવાની રહેશે. Then after, membership based on an association, right? That means even every area of a profession has its professional bodies which work towards the betterment, welfare and progress of that profession, right? હરેક પ્રોફેશન માટે એક એવી બોડી છે, એક એવું એસોસિએશન છે કે જે પર્ટિક્યુલર પ્રોફેશનના ડેવલપમેન્ટ, એમના બેટરમેન્ટ અને એમના પ્રોગ્રેસ માટે વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ, ડૉક્ટર્સ છે તો એમના માટે ઇન્ડિયામાં છે મેડિકલ કાઉન્સિલ, રાઈટ?
લીગલ એરિયામાં જો તમારું પ્રોફેશન છે લોયર્સ રિલેટેડ, તો એમના માટે છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ઇટ્સ અ એસોસિએશન ઓર બોડી, because once you will get the degree and training in that profession, you will be the part or member of that association. તમે એસોસિએશન એ બોડીના શું છો હવે? મેમ્બર, રાઈટ? તો તમને મેમ્બરશિપ પણ મળશે. Then social and moral duty. As you know students, once you will go in a particular profession, you always must have some social and moral duty. તમારી સામાજિક અને નૈતિક થોડીક જવાબદારીઓ પણ હોવી જોઈએ, રાઈટ? And which type of duty? That I will never cheat the customer. I will do or perform my duties with honesty, right? ડોક્ટર્સ છે તો એમના પેશન્ટ સાથે ક્યારેય ચીટ નહીં કરે. લોયર્સ છે તો એમના ક્લાયન્ટ સાથે પણ ક્યારેય ચીટ નહીં કરે, રાઈટ? ક્યારેય અમુક સિક્રેટ્સ છે એ રિવીલ નહીં કરે. મેન્ટેન ધેર ઇન્ટરેસ્ટ, પોતાનો અને સામેની વ્યક્તિ એટલે કે કસ્ટમર હોય કે ક્લાયન્ટ હોય બંનેનો ઇન્ટરેસ્ટ, બંનેને બેનિફિટ થાય એ રીતે વર્ક કરશે. સો ધીઝ આર ધ બેઝિક social and moral duties should be possessed by the professional person, right? And last, compensation. As you know students, being a professional person, you are not getting the profit. તમને કોઈ બિઝનેસમેનની જેમ પ્રોફિટ ન મળે, બટ યુ આર રિસીવિંગ ધ ફીઝ એઝ અ યોર કમ્પેન્સેશન. તમને તમારા વળતર તરીકે ફીઝ છે એ મળે છે. જેમ કે ડૉક્ટર્સ છે તો એ પોતાની ફીઝ લેશે, લોયર્સ છે તો એ પણ પોતાની ફીઝ લેશે, રાઈટ? આફ્ટર ધ નેગોસિએશન વિથ ધેર ક્લાયન્ટ્સ. ક્લાયન્ટ સાથે નેગોસિએશન મીન્સ વાતચીત કરી, વાટાઘાટ કરી અને પછી ફીઝ છે નક્કી કરવામાં આવે. સો ધીઝ આર ધ ફીચર્સ કે સ્પેશિયલ નોલેજની રિક્વાયરમેન્ટ છે, ટ્રેનિંગ હોવી જોઈએ, કોડ ઓફ કન્ડક્ટ હશે, હરેક પ્રોફેશનને પોતાના મેમ્બરશિપ હશે, સોશિયલ અને મોરલ ડ્યુટીઝ હશે, એન્ડ ઇન રિટર્ન યુ વિલ ગેટ ધ ફીઝ એઝ અ પાર્ટ ઓફ યોર કમ્પેન્સેશન. So, after the study of all above characteristics of features of profession, we can say salesmanship has the touch of profession. સેલ્સમેનશીપમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રોફેશનના પોઈન્ટ્સ છે ઇન્ક્લુડેડ છે. વાય? બિકોઝ સેલ્સમેનશીપ માટે પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ, તમને એક થોડી ઘણી ટ્રેનિંગ છે મળેલ હોવી જોઈએ, એક કોડ ઓફ કન્ડક્ટ કેવી રીતે બિહેવ કરવું, હાઉ ટુ ટોક વિથ ધ પીપલ એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમારી પણ કેટલીક સોશિયલ અને મોરલ ડ્યુટીઝ છે એઝ અ સેલ્સમેન, કે ક્યારેય તમારા કસ્ટમરને રોંગ ઇન્ફોર્મેશન ન આપવી, ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ક્યારેય એમની સાથે ફ્રોડ કે ચીટ ન કરવા, રાઈટ? અને તમને પણ ઇન રિટર્ન સેલરી અથવા તો કમિશન છે રિસીવ થાય છે. સો વી કેન સે સેલ્સમેનશીપમાં ક્યાંક ને ક્યાંક પ્રોફેશનનો ટચ છે એ તમને જોવા મળે છે. In a profession, there is an expectation of fees and satisfaction of a professional depends upon his ability to apply his specialized skill and knowledge. પ્રોફેશનમાં શું છે તો કે એમાં પણ તમને ફીઝની એક્સપેક્ટેશન છે. ડૉક્ટર્સ છે તો એમને પણ ફીઝની એક્સપેક્ટેશન હોય, રાઈટ? સેમ વે ફીઝની સાથે સાથે પ્રોફેશનલને પોતાને પણ સેટિસ્ફેક્શન થવું જોઈએ અને એમના ક્લાયન્ટ, એમના જે કસ્ટમર્સ છે એમને પણ સેટિસ્ફેક્શન થવું જોઈએ. અને એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? કોઈ પણ પ્રોફેશનલ પર્સનની પોતાની એબિલિટી, કે એમનામાં સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ અને નોલેજ છે એ કેટલા છે કે જેથી કરી એ પોતે અને ક્લાયન્ટને મેક્સિમમ સેટિસ્ફેક્શન છે આપી શકે છે. સેમ વે અ સેલ્સમેન શુડ ઓલ્સો યુઝ હિઝ નોલેજ ટુ પ્રોવાઈડ સેટિસ્ફેક્શન ટુ કસ્ટમર્સ. સેલ્સમેન કંઈક આવું જ કરે છે, રાઈટ? કે પોતાનું નોલેજ, પોતાની સ્કિલ્સ યુઝ કરીને કસ્ટમરને સેટિસ્ફાય કરવાની ટ્રાય કરે છે, રાઈટ? If the salesman had the following qualifications, then he can be said the professional person. જો કોઈ સેલ્સમેનમાં નીચે તમામ આપેલ જો ક્વોલિફિકેશન છે તો તમે એવું કહી શકો કે એ સેલ્સમેન પણ એક પ્રોફેશનલ પર્સન છે, રાઈટ? Which are the qualifications required by the salesman? Number 1. If salesmanship had specialized and scientific knowledge. જો સેલ્સમેનશીપમાં તમને કોઈ સ્પેશિયલ અને સાયન્ટિફિક નોલેજની રિક્વાયરમેન્ટ હોય તો, રાઈટ? બટ ઓબ્વિયસ છે સ્ટુડન્ટ્સ, બિંગ અ સેલ્સમેન તમારી પાસે માર્કેટિંગ છે, પ્રોડક્ટ્સ છે, ઇન્ડસ્ટ્રી છે, કંપની છે, કસ્ટમર છે, હ્યુમન સાયકોલોજી છે, એ બધાનું નોલેજ હોવું જોઈએ. સો we can say yes, in a salesmanship there is a requirement of specialized and scientific knowledge. Next,
he is competent and efficient in his work. રાઈટ, એ પોતાને એફિશિયન્ટ હોવો જોઈએ. રાઈટ, એમનામાં પોતામાં આવડત અને ક્ષમતા હોવી જોઈએ વર્ક કરવા માટેની. થર્ડ, સિલેક્શન ઓફ સેલ્સ પ્રોફેશન વિથ પ્રાઇડ. ઇફ યુ આર ઇન ધેટ પ્રોફેશન ઓફ સેલિંગ, રાઈટ, જો તમે આ સેલિંગના કામકાજમાં છો, પ્રોફેશનમાં છો, તો એ પ્રોફેશન તમે પૂરેપૂરા પ્રાઇડથી, ગર્વથી સિલેક્ટ કરેલ હોવું જોઈએ. રાઈટ, યુ નો દેટ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર્સ છે, લોયર્સ છે, સીએ છે, દેન દે આર વેરી પ્રાઇડ ઓફ ધેર પ્રોફેશન. એમને પોતાના પ્રોફેશનનો ખૂબ ગર્વ હોય છે. તો સેમ વે, બિંગ અ સેલ્સમેન, યુ શુડ હેવ ધ પ્રાઇડ ઓફ ધ સેલ્સમેનશીપ. રાઈટ, દેન હી ફુલફિલ્સ ઓલ હિઝ ડ્યુટી વિથ ડેડિકેશન. એ પોતાની જે પણ ફરજો છે એ બજાવે છે, જે પણ ડ્યુટી છે એ ફૂલફિલ્સ કરે છે, એ વિથ ડેડિકેશન, પૂરેપૂરા ડેડિકેશનથી એ ડ્યુટીઝ બધી ફૂલફિલ કરવાની છે. દેન હી ઇઝ એન્થુઝિયાસ્ટિક ટુ લર્ન ન્યૂ ટેકનિક્સ એન્ડ ક્વાઇટ ક્રિએટિવ. રાઈટ, હી શુડ ઓલવેઝ બી રેડી ટુ લર્ન ન્યૂ ટેકનિક્સ ઓફ સેલિંગ. અલગ અલગ મેથડ્સથી કઈ રીતે સેલ કરવું, હાઉ ટુ બી અ ક્રિએટિવ પર્સન, કઈ રીતે અલગ અલગ રીતે લોકોને કન્વિન્સ કરવા, હાઉ ટુ બી અ ક્રિએટિવ. રાઈટ, ડેમોન્સ્ટ્રેશન અલગ અલગ કઈ રીતે આપવું, પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું. રાઈટ, હી શુડ બી ધ ક્રિએટિવ પર્સન. Then he knows how to provide services to his clients. He must know that how to deliver the services, how to display the products, and how to provide various services to his clients. Committed towards the standards and policies. Right? કંપનીની જે પણ પોલિસીસ છે, એમના જે પણ સ્ટાન્ડર્ડ્સ છે, કે ક્રેડિટ સેલ્સ કરવું તો કયા અમાઉન્ટથી કરવું, ડિસ્કાઉન્ટ કેટલું આપવું, રાઈટ, પછી ઇન્સ્ટોલમેન્ટ્સની ફેસિલિટી આપવી કે નહીં, એ બધી સ્ટાન્ડર્ડ્સ અને પોલિસી એમણે કંપનીના છે એ ફોલો કરવાના રહેશે. દેન હી શુડ બી કમિટેડ ટુવર્ડ્સ દેટ સ્ટાન્ડર્ડ એન્ડ પોલિસીસ. સો વન કેન સે દેટ સેલ્સમેનશીપ હેઝ ધ ફીચર્સ ઓફ પ્રોફેશન. સો હવે આપણે કહી શકીએ કે સેલ્સમેનશીપ પણ એક ટાઈપનું શું છે સ્ટુડન્ટ્સ, પ્રોફેશન. વાય? બિકોઝ એમાં પણ તમને એક સ્પેશિયલ નોલેજની રિક્વાયરમેન્ટ છે, ટ્રેનિંગ છે એ થવી જોઈએ. રાઈટ, એમાં પણ તમે એઝ અ કમ્પેન્સેશન રિસીવ થાય છે. તમારા માટે પણ એક કોડ ઓફ કન્ડક્ટ વ્યવસ્થિત હોવું જોઈએ. તમારી પણ કેટલીક સોશિયલ અને મોરલ ડ્યુટીઝ છે. રાઈટ, સો વી કેન સે યસ, salesmanship has the touch of profession. Right, so this is the topic that we have completed now. અહીંયા તમારો આ ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. રાઈટ, ટુડે ઇન ધીસ સેશન વી કમ્પ્લીટેડ 2 ટોપિક્સ. ફર્સ્ટ, સેલ્સમેનશીપ એન્ડ આર્ટ ઓર સાયન્સ. આર્ટ છે કે સાયન્સ. ફર્સ્ટ વી ડિસ્કસ ધેટ સ્ટેટમેન્ટ, then after we discuss the another statement, that is salesmanship as a profession. Students, આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, ફીચર્સ છે, રાઈટ, એ તમને તમારી ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલ છે. So you can read it from the textbook. So here with this we are ending up our today's session. Thank you very much and have a good day.